કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે। માર્કેટયાર્ડમાં હરાજી માટે આવેલા કેરીના બોક્સ પલળી ગયા છે। માર્કેટયાર્ડમાં 17,000થી વધુ કેરીના બોક્સ પલળી ગયા છે। કેરીનો તૈયાર પાક પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। સરકાર પાસે ખેડૂતો અને વેપારીઓએ સહાયની માંગ પણ કરી છે। એક તરફ કમોસમી વરસાદની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી છે, બીજી તરફ મોટી સંખ્યામાં જે કેરીના બોક્સ માર્કેટયાર્ડમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ એ તમામ બોક્સ વરસાદના કારણે પલળી ગયા છે, જેથી વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। જૂનાગઢમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે અને આ જ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે, કારણ કે માર્કેટયાર્ડમાં હરાજી માટે કેરીના બોક્સ આવ્યા હતા, પરંતુ એ પલળી ગયા છે। શું વધુ માહિતી? જી વૈભવી, ખાસ કરીને જણાવ્યું કે જે સવારથી જ વરસાદી માહોલ જૂનાગઢમાં છવાયો છે। જૂનાગઢમાં જે કમોસમી વરસાદ વરસવાને લઈ જે માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો કેરીના બોક્સ માટે વેચવા માટે આવ્યા હતા, ત્યારે આજે અચાનક જે વરસાદ વરસ્યો હતો, ત્યારે અચાનક વરસાદ વરસવાને લઈ જે કેરીના જે બોક્સ આવ્યા હતા તે 6,000-7,000 બોક્સ પલળ્યા છે। ત્યારે ખેડૂતો એક બાજુ ચિંતિત હતા, કેમ કે કેરીની આવક ઓછી હતી, ત્યારે આજે જે બચેલો માલ હતો તે વેચવા માટે આવ્યા હતા, ત્યારે પલળેલો છે, ત્યારે કેરીનો મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે એક બાજુ વેપારીઓ પણ આક્ષેપો કરી રહ્યા છે કે જે આ યાર્ડની બેદરકારીને લઈને આ કેરીના બોક્સ પલળ્યા છે, કેમ કે શેડ ન હોવાને અનેક જગ્યાએ શેડ તૂટેલા હતા, તેને લઈ આ કેરીને નુકસાન થયું છે। ત્યારે હાલ સહાયની માંગ કરી રહ્યા છે। બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। તો આ તરફ